શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારકમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કાળી ચૌદશ ક્યારે છે, નિસ્તંકા કાલનું શુભ મુહૂર્ત શું છે, કાળી ચૌદશના દિવસે કયા દેવતાની પૂજા ઉપાસના થાય છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કંપાલી દુર્ગા ક્ષમા સિદ્ધદાત્રી સ્વાહા સ્વાહા નમસ્તુતે. બોલો માયા જોગ માયા મહાકાલીની જય. મિત્રો, કાળી ચૌદશ નામ જ સાર્થક થાય છે કે મહાકાલીની પૂજા ઉપાસના થાય છે અને આજના દિવસે રૂપ ચૌદશ પણ કહેવાય છે, કારણ કે રૂપ નિખારવાનો આ દિવસ છે. કહેવાય છે કે આસો માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાકાલીને સમર્પિત આ તહેવાર નરક ચતુર્થી કે રૂપ ચૌદશ તરીકે ઓળખાય છે. માન્યતા છે કે આ દિવસે દેવી કાલિકાનું પૂજન થાય છે અને યમદીપ પણ થાય છે. તમારા તમામ મુશ્કેલી દૂર થાય છે. આમ કરવાથી અને પાપોથી પણ મુક્તિ મળે છે. કાળી ચૌદશના દિવસે નરક ચતુર્થી એટલા માટે કહેવાય છે કે નરક ચતુર્થી કે નકારાત્મક રાક્ષસની કથા સાથે જોડાયેલી છે, જે પોતાની શક્તિનો ઉપયોગ કરતા હતા. ઋષિઓ અને દેવતાઓને સતાવતા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પટરાણી સત્યભામા સાથે મળીને નરકાસુરનો અંત લાવ્યા અને નરકાસુરને 16,000 રાજકુમારીઓને કેદ કરી હતી. તેને આજના દિવસે છોડાવીને તેના રાજકુમારીઓને પોતાનો સ્વરસ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કર્યું હતું અને ત્યારથી રાજકુમારીઓ પણ નિર્ભય થઈ ભગવાન શ્રી કૃષ્ણના સાધનમાં અને દેવતાઓના પણ ભગવાન શ્રી કૃષ્ણથી તેઓ મુક્તિ મળી. નરકાસુરના આતંકથી અને આનંદ પૃથ્વી ઉપર છવાઈ ગયો. ઋષિઓ દેવતાઓ બધાએ આનંદ થયો. એટલા માટે આજના દિવસે દીવા પ્રગટાવીને આ આનંદને ઉજવવામાં આવ્યો. માટે આજે દીપદાનનું ઘણું મહત્વ છે. નકર ચતુર્થીના મુહૂર્તની વિશે સૌ પ્રથમ જાણી લઈએ. તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજનનું શુભ મુહૂર્ત શું છે. આસો માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ 19 ઓક્ટોબર 2025 બપોરના લગભગ 1:50ની આસપાસ. જ્યાં તિથિ સમાપ્ત થાય છે 20 ઓક્ટોબર 2025 બપોરને 3:44. આમ જોઈએ તો રૂપ ચતુર્થી કે નકર ચતુર્થી રાત્રિના સમયે ચતુર્થી એટલે કે ચૌદશની તિથિ હોય છે ત્યારે જ ઉજવાય છે, કારણ કે આ કાળી ચૌદશ છે, જે કે તે મહારાત્રિ કહેવાય છે અને રાત્રિના સમયે પૂજા ઉપાસનાનું ઘણું મહત્વ છે. એટલા માટે આથી તારીખ 19 ઓક્ટોબર 2025ના દિવસે ઉજવાય છે. નિસંતા રાત્રિના કાકાલું ઘણું મહાત્મ્ય છે. આ નકર ચતુર્થીના દિવસે રાત્રિ પૂજન થાય છે. તંત્ર મંત્રના જે ગુરુઓ છે તે પણ આજે રાત્રિએ ઉપાસના કરે છે. એટલા માટે રાત્રિની પૂજા દરમિયાન આ ચતુર્થીની તિથિ હોવી જોઈએ. તે જ તારીખ 19 ઓક્ટોબર 2025 અને રાત્રિ નિશિતલાનું શુભ મુહૂર્ત છે 11:46થી લઈને તારીખ 20 ઓક્ટોબર 2025 રાત્રિના 12:37 સુધી પૂજન કરી શકશે. નકર ચતુર્થી કે કાળી ચૌદશ ઉત્સવ મનાવાય છે. આજના દિવસે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે. રાત્રિના સમયે સૂર્યાસ્ત પછી
આ પૂજાનું મહત્વ હોય છે. ચાહે મહાકાલી આપણે પૂજા ઉપાસના કરીએ છીએ, હનુમાનજીની, કાળ ભૈરવ, બટુક ભૈરવ આદિ જે ઉગ્ર દેવતા છે તેમની પૂજાનો આજે દિવસ છે. અને આજે ઘણા ઉતારો પણ કાઢે છે, ચાર ચોકની દેવતાઓને પ્રસન્ન કરે છે. આજે ઘણા લોકો નિવેદ પણ ધરે છે પોતાના ખેતરમાં બેઠેલા સુરાપુરા બાપાને. અને આજે અડદની દાળના વડા કે દહીં વડા બનાવીને હનુમાનને ભોગ પણ સમર્પિત થાય છે. હનુમાનને ચોટલા ચડાવાય છે. મહાકાળી માતાની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આજે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થાય છે, કારણ કે પ્રભુએ જે રાજકુમારીઓને મુક્ત કરી દેવતાઓને તથા ઋષિઓને આનંદ આપ્યો, એટલા માટે કૃષ્ણ ભગવાન શ્રી પૂજા ઉપાસના થાય છે. શ્રી કૃષ્ણ મહાકાળી અને મહાકાળી જ કૃષ્ણ છે એવું ઘણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે બળયાદેવ કે જે બર્બરીક હતા તેમનું મસ્તક ભગવાન શ્રી કૃષ્ણએ માંગીને એક પર્વત ઉપર રાખ્યું હતું કે જેઓ દટા હતા. મહાભારતમાં યુદ્ધને જ્યારે પાંડવો અભિમન્યુ થયું કે પોતે તે યુદ્ધ જીતી ગયા છે અને સત્ય જ જીત થઈ ગઈ છે, ત્યારે અભિમન્યુને ઉતરાવવા ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને બર્બરીક પાસે લઈ ગયા અને બર્બરીકને કહ્યું કે બોલ, મહાભારતનું યુદ્ધ કોણ જીત્યું? ત્યારે બર્બરીક ઘણા હસવા લાગ્યા અને કહ્યું કે પ્રભુ, મહાભારતનું યુદ્ધ તો પાંડવો જીત્યા, ન કૌરવો. મેં તો એટલું જ જોયું કે હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા મહાકાળને આખા યુદ્ધ દરમિયાન તે યોદ્ધાઓ હણતા હતા અને તેનું રક્તપાન કરતા હતા. ઘણી વખત તે મહાકાળીમાં હું આપને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતો હતો અને શ્રી કૃષ્ણમાં મહાકાળીના દર્શન કરતો હતો. ત્યારે પાંડવોને એમ થયું કે આપણે તો અમથે જ અભિમાન કરતા હતા કે શ્રી કૃષ્ણના શરણોમાં તેઓ પડીને ગયા અને ક્ષમા માંગી. આ કૃષ્ણ ભગવાને તે જ મહાકાળી છે અને કાલિકા દેવ તે કાત્યકાલીના રૂપમાં પણ પૂજાય છે. વૃંદાવનમાં અધિષ્ઠાની દેવી છે. ગોપીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે મા કાત્યાયની દેવીની પૂજા ઉપાસના કરી હતી. જે કાત્યાયની દેવી તે જ મહાકાળી છે અને મહાકાળીનો મંત્ર પણ જાપ કરાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર પણ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમો. તેમાં જે ક્લીમ છે તે જ કાળી છે, તે મહામાયા છે, જોગમાયા છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં માયાપતિ છે અને મહામાયા પણ તેમની સાથે જ રહે છે. એટલા માટે આજે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મહાકાળીની પૂજા ઉપાસના કરીએ તો સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. આજે કાળી ચૌદસના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ. સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, પરંતુ આજે સ્નાનમાં એક અલગ જ વ્યવસ્થા કરવાની હોય છે. અભ્યંગ સ્નાન કરવું હોય છે. શરીરને મંદર કરી શકાય છે તેલથી અથવા તો ચણાનો લોટ, હળદર છે કે દહીં નાખીને તેનું ગોળનું બનાવીને શરીર ઉપર માલિશ કરવામાં આવે છે, જેથી શરીરમાં જે નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય એવું કહેવાય છે. અને તે મેલને કચરામાં નાખી દેવાનો હોય છે અથવા સળગાવી પણ નાખે છે. ઘણા જેની માન્યતા કહેવાય છે. આમ કરવાથી નિખરેલા શરીરમાં એક નવું તેજ આવી જાય છે. શરીરમાં એક નવું તેજ આવે છે એવું કહેવાય છે કે ખાસ પૂજા કરે છે તેઓ આમ કરવાથી એક નવું તેજ ઉત્પન્ન થાય છે. આજે ઘણા ખાસ પૂજા કરે છે. તેઓ એક બાજોઠ ઢાળે તેની ઉપર લાલ કે કાળું વસ્ત્ર પાથરી શકાય છે. મહાકાળીની પૂજા ઉપાસના થાય છે. મહાકાળીની મૂર્તિ, ફોટો હોય અથવા તો હનુમાનજીની પણ પૂજા ઉપાસના થઈ શકે છે.
જે દેવતાઓ આપણે વધુ માનતા હોય તેની પૂજા ઉપાસના કરી દીવો પ્રગટાવાય. માતા કાલિકાનું પુષ્પ, ફલ, કુમકુમ, હળદર, કપૂર, નાળિયેર નિવેદ ધરવું, મીઠો પ્રસાદ ધરવો અને માતાની સામે ગુગળનો ધૂપ કે લોબાનનો ધૂપ કરી શકાય છે. શ્રીફળ પણ વધેરાય છે. આજે માતા મહાલક્ષ્મીની સામે કાલી ચાલીસા પાઠ છે અથવા તે દેવી મંત્રનો જાપ કરી શકાય છે. માતા મહાલક્ષ્મીનો ધ્યાન મંત્ર, બીજ મંત્ર ઓમ કાલિકાય નમઃ ઓમ મંત્રોનો જપ 108 વાર કરી શકાય છે. માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક જો માતાની પૂજા ઉપાસના કરવામાં આવે, પવનપુત્ર રામ ભક્ત હનુમાનજી, કાલ ભૈરવ, બટુક ભૈરવ મહારાજ કે જે માતાના પરમ ભક્ત છે, તે રક્ષક છે, તેમની પૂજા ઉપાસના કરવામાં આવે તો શારીરિક કષ્ટમાંથી મુક્તિ મળે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કાલી પૂજા કરવાથી શત્રુઓનો પણ વિજય પ્રાપ્ત થાય છે એવું વરદાન પ્રાપ્ત થાય છે. તંત્રશાસ્ત્રોમાં અભ્યાસ કરનારાઓ માટે આ દિવસે વિશેષ મહત્વ હોય છે, કારણ કે આ દિવસે મહાકાળીની પૂજાને અત્યંત અજકાર માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે કાળી ચૌદશ કહેવાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શ્રી હનુમાન ચાલા ચાંડાવાય છે. ચાલામાં સિંદૂર હોય તે વસ્ત્ર હોય કે લાલ વસ્ત્ર હોય તે ખાસ કરીને અને લાલ ધજા અથવા કેસરી ધજા ચડાવાય છે. ભગવાનને બુંદી ગાંઠિયા મીઠાઈનો ભોગ લગાવાય છે. ભગવાનને ગુલાબ પુષ્પ ધરાવાય છે. બહેનો ગુલાબ પુષ્પ ધરી શકે છે. ભાઈઓ પૂજન કરી શકે છે. બહેનો પૂજારી દ્વારા પૂજન કરાવી શકે છે. દક્ષિણા તથા શ્રીફળ ધરાવી શકે છે. ભગવાન હનુમાનની સામે ધૂપ, દીપ, નિવેદ આદિ પૂજા થઈ શકે છે. એટલે મીઠા પાણીની ભોગ લગાવાય છે. પણ ઘણા ભક્તો લાગે છે કે હનુમાન ચાલીસાનો પાઠ છે, સુંદરકાંડનો પાઠ છે તે કરી શકાય છે અને હનુમાનજી મંત્ર જાપ કરાય છે. ઓમ નમો હનુમંતે ભયભજન સુખમ ગુરુ ભટ્ટ સ્વાહા. કાળ ભૈરવ, બટુક ભૈરવની પૂજા ઉપાસના કરે તેઓ મીઠાઈનો ભોગ લગાવે છે, સરસોયાનું તેલ, દીપ પ્રગટાવે છે અને લોબાનની અગરબત્તી ભગવાનની સામે શ્રીફળ નિવેદ ધરાય છે. મહાકાલ એવા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના પણ આજે થાય છે. જે કાલનો કાલ છે એટલે તો કહેવાય છે આલંગ મૃત્યુ વો મરે, જો काम करे चंडाल का काल भी उसका क्या करे. જો ભક્તો હો મહાકાલ કા આમ જે મહાકાલની પૂજા ઉપાસનાનો દિવસ છે અને યમદીપદાન પણ થાય છે. યમદીપદાન 3 દિવસ કરાય છે: ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી. યમદીપદાન ઘરની બહાર, ઉંબરાની બહાર કરાય છે. દક્ષિણ દિશા તરફ થાય છે. વધુ ઉત્તમ બાકી ઘરની બહાર કરી શકાય છે. આજે આખા ઘરમાં રોશની પ્રગટાવાય છે અને આપણા કુળદેવીની પૂજા ઉપાસના કરવી જોઈએ. દીપક કરવું જોઈએ. તુલસી ક્યારે દીપક કરવું? પીપળાના વૃક્ષ નીચે દીપક કરી શકાય છે. બોલો પવનપુત્ર હનુમાન મહારાજની જય. માતા મહાકાલીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.